હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં જશો ને? આપણે પણ મજામાં છીએ. આમાં બે બંદા છે ને હું એકલો છું. એવું છે. 1v2 કરવાનું છે. અરે હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં જશો ને? આપણે પણ મજામાં છીએ. તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો. તો આજના વ્લોગમાં તો આપણે કાંઈક અલગ જ કરવાના છીએ. એટલે હું અલગ કરવાના છીએ ને એ તમારે જોવો હોય તો વિડીયોને ઠેઠ સુધી જોવો પડશે, એન્ડ સુધી, તો જ તમને સમજાય. અને આજે તો આપણે આખા દિવસનો વ્લોગ શૂટ કરવાનો છે. એટલે સવારનો મારા ભાઈબંધનો ફોન આવ્યો હતો, રેહાનનો, જોવો સામે બેઠો છે. એનો ફોન મારામાં આવ્યો હતો કે ભાઈ ફ્રી ફાયર રમી છે, તું ઉયા અહીંયા. પણ હું તો હમણાંથી ફ્રી ફાયર નથી રમતો, એટલે આપણે જાવીને એનું ગેમ પ્લે જોવી. અને અત્યારે તો વાગી ગયા છે 12:56, એટલે 1 વાગવા આવ્યો છે. અને આપણે ઘડીક એનું ગેમ પ્લે જોઈશું. અને થોડોક અવાજ આવશે કેમ કે નિશાળ છે બાજુમાં, એટલે છોકરાઓનો અવાજ આવ્યા રાખશે. એટલે આપણે એનું ગેમ પ્લે ઘડીક જોવી. તો હું રેહાનભાઈ, શું હાલે? બસ શાંતિ હો ભાઈ. ફ્રી ફાયર રમો છે એમ ને? હા, આવી જાવ કોઈને રમવું હોય તો. ફ્રી ફાયર રમવી હોય તો તમારી યુઆઈડી કોમેન્ટ કરી દેજો. હેકર જેમ કરી દીધી છે ચાલુ. આપણે ઘડીક શાંતિથી બેસી ગયા, સિરિયસ મેટર ચાલુ જ ને, એટલે એ લોકોની રેન્જ ચાલુ છે જ. મેં કીધું હું ઘડીક શાંતિથી બેસી જાઉં. પણ હંદાયથી પહેલાં તો એ કે ભાઈ આપણે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર બનાવીને તમે લોકો કોમેન્ટ કરી દેજો. એટલે નેક્સ્ટ વિડીયો આપણે તમારી કોમેન્ટ વાંચીને બનાવશું. તમને લોકોને કેવો વિડીયો જોવો ગમે છે ને એ કોમેન્ટ કરી દેજો, અને તમારી કોમેન્ટ આપણે પિન કરી દઈશું. એટલે નેક્સ્ટ વિડીયો આપણે તમારા ટોપિક પર બનાવવાનો છે. તમે લોકો કોમેન્ટ કરી દેજો. ને અત્યારે તેનું ગેમ પ્લે આપણે ઘડીક જોઈએ. આપણે ઘડીક કાંઈ ડિસ્ટર્બ નથી કરવાના એને, કેમ કે એ ભાઈની સિરિયસ મેચ ચાલુ છે. નકર એને એમ થાય કે આ ગેમ રમું ને એકલું બગ કરે છે. એટલે આપણે ઘડીક એનું ગેમ પ્લે માણીએ. શરૂઆતમાં જ તે આપણું 1 કિલ થઈ ગયું છે. ફૂલ બાકા ચીકી બોલાવી દીધી છો. આમાં બે બંદા છે ને હું એકલો છું. એવું છે. 1v2 કરવાનું છે. અરે શું લાગે, હેલ્પ થઈ જશે? હેલ્પ તો થઈ જ જાય ને. હેલ્પ ક્યાંથી થવા દઉં કે શાબાશ મારો ભાઈ, મારો રિવાઇન્ડ કરો તો. અરે મારો પાછળ, અરે માર ધ્રુવલ નાખી દીધું, નો મેળાવે. પાછળથી આવી, પાછળથી. અરે રિવાઇન્ડ કરે છે ઈ, માર. રિવાઇન્ડ કર. દુયો રમો છો? બ્લોક કરી દીધી. સ્ટીલ તો બ્લોક કરી દીધી છે, તો તેને મારવા તો પડશે. હેલ્પ તો કર પેલા. બહુ મારતો તમે. હાલો, આમ ચાલી આગળ, બંદા આગળ. કેટલું લેવલ છે? 75. ન હોય બધા ઈમોટો જોઈએ. હા, ગાડી કોઈ પડી તે? પુષ્પાની ગાડી છે, પુષ્પાની. ઝુકેગા નહીં સાલા. ફ્રી ફાયરમાં પુષ્પા આવી ગયું કા? અને
ખતમ સ્કોર. હવે આગળ ડુયો વર્સિસ સ્કોર છે કે ખાલી ડુયો? ડુયો વર્સિસ ડુયો. ત્રણ કિલ થઈ જશે. ડાઉન ગયો. देखो भाई कैसे मारा देखो. બે ને માર્યા કે એક જ માર્યો? બેયને નો હે પિસ્તોલ થી માર્યા. રેકોર્ડ તોડી નાખ્યો. સાલા ઝૂકેગા નહીં. હરગીઝ ઝૂકેગા નહીં. ગેમ પ્લે જોવું ગમે છે ને તમને લોકોને તો બતાવું, નકર પાછા તમે સ્ક્રોલ કરી દે હોય, સ્કીપ કરી નાખશો. સ્કીપ ન કરતા હો મારા વાલા. જોવું ગમતું હોય તો જ કહેજો, તો જ બતાવું. અને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર બનાવું નહીં તમે લોકો કોમેન્ટ કરી દેજો, એટલે તમારી કોમેન્ટ વાંચીને આપણે વિડીયો બનાવવાના છીએ. અને તમારી કોમેન્ટે પિન કરી દેવું આપણે. તમને કેવો વિડીયો જોવો ગમે છે ને એ કોમેન્ટ કરી દેજો, એટલે નેક્સ્ટ વિડીયો એ ટોપિક ઉપર આપણે બનાવી દઈશું કે તમને કેવો વિડીયો જોવો ગમે છે. એટલે કોમેન્ટ કરી દેજો નેક્સ્ટ વિડીયો કેવો બનાવીએ આપણે. આ બધું ફ્રી ફાયરમાં નવું અપડેટ આવી ગયું છે. આપણે તો જો અત્યારે કંઈ રમતા નથી. હવે અત્યારે વાગી ગયા છે 2 ને રોટલા ભૂખ્યા થઈ ગયા છે, અને હું ને રેહાન જાવીશું ખાવા. તો બપોર પછી આપણે ગેમ પ્લે કરીશું, તો મળીએ બપોર પછી જ તે ડાયરી. તો ભાઈ આપણે કીધું હતું કે બપોર પછી આપણે મળશું જમી કાઢવી. તો એમાં એવું થયું કે બપોર પછી તો ભાઈ આપણે હુવાઈ ગયું એટલે તમે વાત જ જવા દો. બપોરે હુઈ ગયો તો ને અત્યારે જોવો તમે 6:07 થઈ ગઈ. અત્યાર સુધી સૂતો રહ્યો. અત્યારે હોઈને નાસ્તો બાસ્તો કરીને ચા પાણી પીને અત્યારે પાછો અગાશી પર આવ્યો. અને અગાશી પર ભાઈ પહેલી વાર આપણે વ્લોગ કરીએ છીએ. અહીંયા ઉપર આવવાનું એક તો એ કારણ છે કે અત્યારે તમે જુઓ 6 વાગ્યા છે એટલે વ્યૂ મસ્તીનો આવે છે. અહીંયા સરસ મજાનો વ્યૂ આવે છે, એટલે મેં કીધું અગાશી ઉપરથી શૂટ કરવું એમ. અને બસ આપણે કીધું હતું સ્ટાર્ટિંગમાં કે કાંઈક નવીન કરીશું. નવીન તો કરવાનું હતું, આ ફોનમાંથી કરવાનું હતું. આ ફોનમાં જે કેમેરો છે ને એમાં વ્હાઇટ એંગલ આવે છે, અને મારે આ ફોનમાં એ ઓપ્શન નથી આપેલું વ્હાઇટ એંગલનું. એટલે મેં કીધું આમાં શૂટ કરીશું, પણ આમાં રિઝલ્ટ બહુ કંઈ ખાસ આવતું નથી. એટલા માટે આપણે આ ફોનમાં પાછું સ્ટાર્ટ કરી દીધો છે. અને તોય તે કાલે આપણે ટ્રાય કરીશું આ ફોનમાંથી કેમેરો કાંઈક સાફ બાફ કરીને. રિઝલ્ટ સરખું આવે તો આપણે આ ફોનમાં શૂટ કરીશું. તો બસ કાંઈ નહીં, વિડીયોને અહીંયા એન્ડ કરવાનો સમય આવી ગયો છે. અને તો રેહાન તો કાંઈ આવ્યો નથી બપોર પછી, એને કાંઈક કામ આવી ગયું છે. એટલે બસ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય.